અંબાલાલની આગાહી આગામી 24 કલાક અતિ ભારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગામી 24 કલાક માટે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। આગામી 2 દિવસની આગાહીમાં રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। જ્યારે ગત રોજ મોડાસામાં ભારે પવન ફૂંકાતા બસ સ્પોટમાં નુકસાન થયું છે। બસ સ્પોટની રેલિંગ ગ્રીલ અચાનક તૂટી પડી હતી, જેના કારણે સ્થળ પર ચિંતા ફેલાઈ હતી। સદનસીબે તે સમયે કોઈ વ્યક્તિ ન હોવાથી કોઈ જાનહાનિ થઈ ન હતી। ધોલેરા અને સુરતમાં 4000 કરોડના સેમિકન્ડક્ટર પ્લાન્ટને મંજૂરી। આઈએસએમ હેઠળ ગુજરાતમાં 2 નવા સેમિકન્ડક્ટર એકમો સ્થાપવાની મંજૂરી આપી દીધી છે। આ પગલું માત્ર ભારતના ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમને મજબૂત બનાવશે એટલું જ નહીં, પરંતુ નેક્સ્ટ જનરેશન ડિસ્પ્લે ટેકનોલોજી અને ચિપ પેકેજિંગમાં ભારતની હાજરી વૈશ્વિક સ્તરે નોંધાવશે। આ બંને પ્રોજેક્ટ્સમાં આશરે 4000 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે। અમદાવાદ શહેરમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ। અમદાવાદ શહેરમાં રાત્રિના સમયે વાતાવરણમાં અચાનક પલટો આવતા વીજળીના કડાકા અને ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો। થલતેજ, શીલજ, એસજી હાઈવે, બોપલ, સેટેલાઇટ અને સરખેજ સહિતના પશ્ચિમ અને પૂર્વ વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા। હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ગરમીથી રાહત મળી છે। બંગાળના નવા સીએમનું નામ ફાઇનલ। બંગાળ વિધાનસભામાં ભાજપની પ્રચંડ જીત બાદ હવે દરેક વ્યક્તિ જાણવા માંગે છે કે રાજ્યના આગામી સીએમ કોણ હશે। બીજેપીના સૂત્રોએ જણાવ્યું છે કે સતત 2 વાર ચૂંટણીમાં મમતા બેનર્જીને હરાવનાર સુવેન્દુ અધિકારી બંગાળના આગામી મુખ્યમંત્રી હોઈ શકે છે। પાર્ટીના શીર્ષ નેતૃત્વ સુવેન્દુ અધિકારીના નામથી સહમત છે। અમિત શાહ કોલકાતામાં તેમના નામની જાહેરાત કરી શકે છે। ગીર સોમનાથમાં કમોસમી વરસાદ વરસ્યો। હવામાન વિભાગની આગાહી મુજબ ગીર સોમનાથના ઉના શહેરમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો। શહેરમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા। ભારે પવન સાથે વરસાદ શરૂ થતા ધૂળની ડમરીઓ ઉડી હતી। ઉનામાં કડાકા ભડાકા સાથે મેઘરાજ વરસ્યા હતા। તમારા વિસ્તારમાં વરસાદ છે કે નહીં, કમેન્ટ કરીને જણાવો। શ્રેષ્ઠ પ્રદર્શન કરી દીકરીઓએ ફરી બાજી મારી। પરિણામના વિશ્લેષણ મુજબ આ વખતે પણ વિદ્યાર્થીઓ કરતાં વધુ સારું પ્રદર્શન કર્યું છે। નિયમિત વિદ્યાર્થીઓ પૈકી કુમારોનું પરિણામ 80% રહ્યું છે, જ્યારે કન્યાઓનું પરિણામ 88% નોંધાયું છે। આમ કન્યાઓએ કુમારો કરતાં 8.16% વધુ પરિણામ મેળવીને ફરી એકવાર મેદાન માર્યું છે। દીકરીઓના આ શાનદાર દેખાવથી વાલીઓ અને શાળાઓમાં અત્યંત ગૌરવ અને આનંદની લાગણી છવાઈ છે। ભાજપની નવી કામયાબી, હવે બસ એક રાજ્ય બાકી। ભારતીય જનતા પાર્ટી હાલમાં દેશના 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સત્તા સંભાળી રહી છે। ખાસ વાત એ છે કે હવે માત્ર સિક્કિમ જ એવું રાજ્ય બચ્યું છે જ્યાં ભાજપનો એક પણ ધારાસભ્ય નથી। બાકીના તમામ રાજ્યોમાં પક્ષે ઓછામાં ઓછી એક બેઠક તો ચોક્કસ મેળવી છે। તમિલનાડુ, કર્ણાટક, પંજાબ, ઝારખંડ, કેરળ જેવા કેટલાક ગણતરીના રાજ્યોમાં જ હાલ બિન ભાજપ પક્ષોનું શાસન છે। કચ્છમાં ભર ઉનાળે વરસાદ। કચ્છમાં ભર ઉનાળે અચાનક વાતાવરણ પલટાયું હતું। ભુજ અને અંજારના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો। હીરાપર, મોડસર અને મોખાણા સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે કરા સાથે વરસાદ વરસ્યો હતો। અચાનક માવઠું પડતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે। તેઓ પાકને નુકસાનની આશંકાથી ચિંતિત છે। ભારતના 2 શહેરોમાં હુમલો। પંજાબમાં જલંધર બાદ અમૃતસરમાં બીએસએફ બેઝ પાસે થયેલા ધમાકાથી હડકંપ મચી ગયો છે। જલંધરમાં સ્કૂટરમાં વિસ્ફોટ થયાના થોડા સમય બાદ અમૃતસરના ખાસા આર્મી કેમ્પ પાસે બીજો ધમાકો થયો હતો। કેન્દ્રીય એજન્સીઓને શંકા છે કે બાઇક પર આવેલા શખ્સે ગ્રેનેડથી હુમલો કર્યો છે। આ આતંકી ઘટના પાછળ પાકિસ્તાની હેન્ડલર્સનો હાથ હોવાની આશંકા વચ્ચે સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી તપાસ તેજ કરી છે। 3 આતંકવાદીઓ વિરુદ્ધ અમદાવાદમાં ચાર્જશીટ દાખલ। એનઆઈએ આઈએસઆઈએસ સાથે જોડાયેલા 3 આતંકવાદીઓ વિરુદ્ધ અમદાવાદની સ્પેશિયલ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે। આરોપીઓએ એરંડાના બીજમાંથી સાયનાઇડ કરતા પણ ખતરનાક ઝેર બનાવી સામૂહિક હત્યાકાંડનું ભયાનક કાવતરું ઘડ્યું હતું। મુખ્ય આરોપી હૈદરાબાદનો ડોક્ટર સૈયદ અહેમદ છે। આ જેહાદી બાયો ટેરરિઝમ દ્વારા જાહેર સ્થળોએ નિર્દોષ લોકોને નિશાન બનાવવાનો તેમનો ઈરાદો હતો।
રાહુલ ગાંધીને તેના નામ પાછળથી ગાંધી હટાવી દેવું જોઈએ. આચાર્ય પ્રમોદ કૃષ્ણમે રાહુલ ગાંધી પર તીખા પ્રહારો કર્યા. તેમને કહ્યું, રાહુલ ગાંધીને તેમના નામ પાછળથી ગાંધી શબ્દ હટાવી દેવાનો યોગ્ય સમય આવી ગયો છે. વધુમાં તેમને કહ્યું કે મહાત્મા ગાંધીના ચરિત્રની કોઈ પણ ઝલક દેખાતી નથી. વિપક્ષ પણ જાણે છે કે તેમના નેતૃત્વમાં બીજેપીને હરાવી શકાશે નહીં. કોંગ્રેસ નેતા પણ જાણે છે કે તેઓ હવે મુકાબલો કરી શકશે નહીં. દેશની જનતાએ રાહુલને ગાંધી રૂપે નકારી દીધા છે. 2500 કમાનાર મહિલા બની એમએલએ. પશ્ચિમ બંગાળ ચૂંટણીમાં ઘરે ઘરે જઈને કામ કરનારી કાલિતા માંઝી હવે એમએલએ બની છે, જે બીજેપીની આઉસગ્રામ બેઠક પરથી જીતી છે. જણાવીએ કે કાલિતા દરેક ઘરોમાં વાસણ ધોવા અને સફાઈનું કામ કરતી હતી. વધુમાં કાલિતા 2021માં વિધાનસભા ચૂંટણીમાં નસીબ અજમાવ્યું હતું, પણ તેમને તૃણમૂલ કોંગ્રેસના નેતા સામે 11,000 મતોથી હારનો સામનો કરવો પડ્યો હતો. જો કે પાર્ટીએ તેમના પર ભરોસો અકબંધ રાખી આ વખત તેમની મહેનત રંગ લાવી છે. બંગાળમાં મોટી બબાલ. કોલકાતાના પ્રખ્યાત હોગ માર્કેટમાં મંગળવારે રાત્રે ભીડ બુલડોઝર સાથે ત્રાટકતા ભારે તણાવ સર્જાયો હતો. આક્ષેપ છે કે ભાજપના વિજય સરઘસ દરમિયાન ટીએમસીના યુનિયન દફતરને તોડી પાડવામાં આવ્યું હતું. જો કે સ્થાનિકો અને દુકાનદારોએ આ બાંધકામને ગેરકાયદેસર ગણાવ્યું છે. ડેરેક ઓબ્રાયને સુરક્ષા દળોની હાજરીમાં આ હિંસા થઈ હોવાનો દાવો કર્યો છે. બંગાળમાં ફરી એકવાર વાતાવરણને સંવેદનશીલ બન્યું છે. બંગાળમાં ભાજપની જીત બાદ બાંગ્લાદેશનું રિએક્શન. બંગાળમાં બીજેપીની પ્રચંડ જીત બાદ બાંગ્લાદેશનું રિએક્શન સામે આવ્યું છે. બંગાળના પરિણામો પર બીએનપીના માહિતી સચિવ અઝીઝુલ બરી હેલાલે કહ્યું કે હું સ્તબ્ધ છું કે બંગાળમાં લાંબા સમય સુધી સત્તામાં રહ્યા બાદ ટીએમસીને કારમી હારનો સામનો કરવો પડ્યો. વધુમાં કહ્યું કે વિજેતા પાર્ટી બીજેપી અને સુવેન્દુ અધિકારીને હું અભિનંદન પાઠવું છું. મને આશા છે કે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે શાંતિપૂર્ણ સંબંધ સ્થાપિત થશે. આજે વિજય લેશે સીએમ પદના શપથ. ટીવીકે પ્રમુખ વિજય તમિલનાડુના રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ અર્લેકર સાથે મુલાકાત કરી સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો છે. આ માહિતી જાણકારી ખુદ પાર્ટીએ આપી છે. વિજય આવતીકાલે સવારે 10 થી 11 વાગ્યાના વચ્ચે મુખ્યમંત્રી પદના શપથ લેશે. વિજય નહેરુ સ્ટેડિયમમાં સીએમ પદના શપથ લેશે. શપથ ગ્રહણ માટે સવારે 10 વાગ્યા પહેલા વિજય સ્ટેડિયમ પહોંચી જશે. રાજ્યપાલ દ્વારા નિર્ધારિત સમયે તેઓ સીએમ પદના શપથ લેશે. નકલી બિયારણથી મગનો પાક નિષ્ફળ. છોટાઉદેપુરના બોડેલી તાલુકામાં નકલી બિયારણને કારણે મગની ખેતી કરતા ખેડૂતો પાયમાલ થયા છે. ઊંચાકલમ અને છુછાપુરા ગામના ખેડૂતોએ મોરખલાની દુકાનમાંથી ખરીદેલા બિયારણનું 60 વીઘામાં વાવેતર કર્યું હતું, પરંતુ છોડ પીળા પડી જતા અને શીંગો ન બેસતા પાક નિષ્ફળ ગયો છે. આશરે 6 થી 7 ખેડૂતોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. છેતરાયેલા ખેડૂતોએ આ મામલે યોગ્ય તપાસ કરી વળતર આપવાની માંગ કરી છે. બંગાળમાં બુલડોઝરથી જશ્ન મનાવવા પર પ્રતિબંધ. બંગાળમાં બીજેપીની પ્રચંડ જીત બાદ જેસીબીથી જશ્ન મનાવવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. પોલીસે ચેતવણી આપી છે કે બંગાળમાં જેસીબીથી જશ્ન મનાવવા દઈશું નહીં. જીતના જશ્નમાં જેસીબી અથવા બુલડોઝરનો ઉપયોગ કરવામાં આવશે નહીં. કોલકાતાના ન્યૂ માર્કેટ અને અન્ય વિસ્તારોમાં બીજેપીની જીત બાદ જેસીબીથી દુકાનો તોડવી અને જશ્ન મનાવવાના સમાચાર સામે આવ્યા બાદ પોલીસ દ્વારા ચેતવણી આપવામાં આવી છે. ભારત માટે ખરાબ સમાચાર. સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી સૌથી ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. વાસ્તવમાં સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર અમેરિકાનું પ્રોજેક્ટ ફ્રીડમ હાલમાં રોકી દેવામાં આવ્યું છે. આવામાં હોર્મુઝમાં ફસાયેલા ભારતીય જહાજોને નીકળવાનો પ્લાન ફરી સ્થગિત થયો છે. અમેરિકાનું કહેવું છે કે પ્રોજેક્ટ ફ્રીડમ ઈરાન સાથેના કરારને અંતિમ સ્વરૂપ આપવા માટે રોકી દેવામાં આવ્યું છે. જો કે હોર્મુઝમાં નાકાબંધી હજુ પણ જારી છે. મમતાનું વર્તન એક નાના બાળક જેવું. ત્રિપુરાના પૂર્વ રાજ્યપાલ તથાગત રોયે બંગાળમાંની અને સીએમ મમતા બેનર્જીના હઠીલા વલણને લઈને પ્રતિક્રિયા આપી. પૂર્વ રાજ્યપાલ સમાચાર એજન્સી આઈએનએસ સાથે વાતચીતમાં હિંસામુક્ત ચૂંટણી, ભારતીય ચૂંટણી પંચ પર ટીએમસીના આરોપ અને હાર બાદ મમતા બેનર્જીના નિવેદનો સહિત ઘણા વિષયો પર જવાબ આપ્યા. જેમાં રાજીનામા અંગે પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે મમતા બેનર્જીનું વર્તન એક નાના બાળક જેવું છે. તમિલનાડુમાં ગઠબંધન તૂટ્યું. તમિલનાડુમાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે. અહીંયા કોંગ્રેસ ડીએમકે સાથેનું ગઠબંધન ખતમ કરવાની જાહેરાત કરી છે. કોંગ્રેસ પાર્ટીએ એક્સ પર પોસ્ટ કરીને કહ્યું કે ટીવીકે અધ્યક્ષ વિજય ઔપચારિક રીતે કોંગ્રેસ સાથે સમર્થન માંગ્યું, જે બાદ તમિલનાડુ કોંગ્રેસ કમિટી અને કોંગ્રેસ વિધાનસભા પક્ષે રાજ્યમાં સરકાર ગઠન માટે ટીવીકેને સમર્થન આપવાનો નિર્ણય લીધો છે. કોંગ્રેસે એ પણ સ્પષ્ટ કર્યું કે સમર્થન કોંગ્રેસની વિચારધારા શરતી હશે.
કચ્છમાં મળી બિનવારસી પાકિસ્તાની બોટ. કચ્છના ખાડી વિસ્તારમાં એક બિનવારસી પાકિસ્તાની બોટ મળી આવ્યા બાદ સુરક્ષા એજન્સીઓને એલર્ટ કરવામાં આવી. બોર્ડર સિક્યુરિટી ફોર્સ BSF દ્વારા નિયમિત પેટ્રોલિંગ દરમિયાન આ બોટ મળી આવી હતી, જેના પગલે સમગ્ર વિસ્તારમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. તપાસમાં બોટમાં માછીમારીના સાધનો હોવાનું બહાર આવ્યું છે અને તેમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી. તાજેતરની ઘટનાઓને ધ્યાને રાખી સુરક્ષા વધારી દેવામાં આવી છે. લુબી કંપનીમાં કર્મચારીઓની હડતાલ. અમદાવાદના મેમ્કો સ્થિત લુબી કંપનીના 500 થી વધુ કર્મચારીઓ પગાર વધારાની માંગ સાથે હડતાલ પર ઉતર્યા છે. સરકારી ધારાધોરણ મુજબ લઘુત્તમ પગાર 18,000 કરવાની અને ઓવરટાઇમ મુદ્દે લાંબા સમયથી ચાલી રહેલી રજૂઆતોનો ઉકેલ ન આવતા કામદારોમાં ભારે રોષ જોવા મળ્યો છે. હાલ કંપનીના દરવાજા બંધ કરી દેવાયા છે અને ઉત્પાદન કાર્ય ઠપ્પ થઈ ગયું છે. બંગાળ હિંસા બાદ ચૂંટણી પંચના કડક આદેશ. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે પશ્ચિમ બંગાળમાં હિંસા અને તોડફોડ રોકવા કડક આદેશો આપ્યા છે. તેમણે રાજ્યના મુખ્ય સચિવ, DGP અને પોલીસ કમિશનર સહિત તમામ ઉચ્ચ અધિકારીઓને હિંસાખોરો સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપી છે. સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ અને સ્થાનિક પોલીસને સંવેદનશીલ વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ કરવા જણાવાયું છે. કોઈપણ કચાસ ન રાખવા આદેશ આપ્યો છે. ઈરાન નજીકથી અમેરિકન વિમાન ગાયબ. ઈરાન નજીક ફાર્સની ખાડીમાં ઉડાન ભરી રહેલું અમેરિકન લશ્કરી વિમાન બોઇંગ KC-135 અચાનક ગાયબ થયું છે. ઉડતા ઇંધણ સ્ટેશન તરીકે ઓળખાતા આ વિમાને ગાયબ થતા પહેલા ઇમરજન્સી સંકેત 7,700 જારી કર્યો હતો. 37,000 કિલોથી વધુ વજન વહન કરવાની ક્ષમતા ધરાવતું આ પ્લેન લાંબા સમય સુધી હવામાં ચક્કર માર્યા બાદ ટ્રેકિંગ ડેટામાંથી દૂર થયું હતું. જો કે ઈરાને આમાં પોતાનો હાથ હોવાનો ઇનકાર કર્યો છે.